હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે ગેલોનોમીટરનો સિદ્ધાંત, ગેલોનોમીટરની રચના અને ગેલોનોમીટરના ઉપયોગ વિશે વાત કરી. આજના લેક્ચરમાં આપણે ગેલોનોમીટરની કાર્યપદ્ધતિ જોઈશું. કાર્યપદ્ધતિની વાત કરીએ એ પહેલાં આપણે ગેલોનોમીટરના સિદ્ધાંતને એકવાર ફરી યાદ કરી લઈએ. તો ગેલોનોમીટરનો સિદ્ધાંત કંઈક આ પ્રમાણે હતો કે સમાન ચુંબકીય ક્ષેત્રોમાં વિદ્યુત પ્રવાધારિત ગૂંચળાને લટકાવતા ગૂંચળા પર ટોર્ક લાગે છે. પરિણામે ગૂંચળાનું કોણાવર્તન થાય છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાધારિત ગૂંચળાને લટકાવતા ગૂંચળા પર ટોર્ક લાગે છે. પરિણામે ગૂંચળાનું કોણાવર્તન થાય છે. તો આપણે થિયરી ભણીને આવ્યા કે જો ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક કોણ બનાવે અથવા અમુક કોણે હોય કે અમુક કોણ બનાવે, તો ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર શું થાય? તો ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર થાય ટાઉ ઇઝ ઇક્વલ ટુ BI NA sin થીટા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ BI NA sin થીટા. આ સૂત્ર n આંટાવાળા ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર છે. એક આંટાવાળા ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ, BIA sin થીટા. આ સૂત્રને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકીએ, IA ક્રોસ B. ઓકે, તો અહીંયા જે થીટા છે અથવા આ સૂત્રને હજી આપણે આ રીતે લખી શકીએ, IA એટલે આપણને ખબર છે મેગ્નેટિક, વિદ્યુત પ્રવાધારિત ગૂંચળાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો આ જે થીટા છે એ થીટા ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો કોણ છે. અથવા આ થીટા ગૂંચળાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B સદિશ વચ્ચેનો કોણ છે. કારણ કે M અને A ગૂંચળાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હંમેશા ગૂંચળાના ક્ષેત્રફળ સદિશની દિશામાં જ હોય છે. એટલે થીટા આ રીતે પણ આપણે લખી શકીએ કે થીટા એ A અને B વચ્ચેનો કોણ છે અને થીટા એ M અને B વચ્ચેનો કોણ છે. ઓકે, આ આપણને ખબર છે. ફરી એકવાર સિદ્ધાંત, ગેલોનોમીટરનો સિદ્ધાંત યાદ રાખજો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાધારિત ગૂંચળાને લટકાવતા તેના પર ટોર્ક લાગે છે. પરિણામે તેનું કોણાવર્તન થાય છે. આ સિદ્ધાંત પરથી જ આપણે કાર્યપદ્ધતિ જોઈશું. તો ટોર્કનું સૂત્ર છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ B ના સાઇન થીટા. જેમ B એ ગૂંચળા પર લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર છે, આ એ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ છે, n ગૂંચળાના આંટાઓની સંખ્યા છે, અને એ ગૂંચળાનું ક્ષેત્રફળ છે, અને થીટા એ A અને B વચ્ચેનો કોણ છે. ઓકે, સૂત્રમાં ખ્યાલ આવી ગયો દરેક જણાને? ટાઉ ઇઝ ઇક્વલ ટુ B ના સાઇન થીટા. હવે આપણે ગેલોનોમીટરની રચનામાં જોયું કે ગેલોનોમીટરનું જે ગૂંચળું હોય એ ગૂંચળાની અક્ષ પર અક્ષને અડકે નહીં તે રીતે નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે, રાખવામાં આવે છે, જેથી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને લીધે ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B હંમેશા એકબીજાને લંબ હોય છે. માટે A અને B વચ્ચેનો કોણ ગૂંચળાની કોઈ પણ કોણીય સ્થિતિમાં 90 થાય. તો ઉપરના સૂત્રમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 મૂકી દઈએ તો આપણને શું મળશે? ટાઉ ઇઝ ઇક્વલ ટુ B ના સાઇન 90 મળશે. સાઇન 90 ની વેલ્યુ કેટલી? 1. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે B ના BINA. ઓકે, BINA. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. હવે ગૂંચળા પર જે આ ટોર્ક લાગે છે જેના પરિણામે ગૂંચળાનું કોણાવર્તન થાય છે, એટલે કે ગૂંચળું પરિભ્રમણ કરે છે, જેને કારણે ગૂંચળા સાથે રહેલી અથવા ગૂંચળાના છેડા ઉપર રહેલી આ બે સ્પ્રિંગો છે, ગૂંચળા પર ટોર્ક લાગે છે, જેથી ગૂંચળાનું કોણાવર્તન, ગૂંચળાનું પરિભ્રમણ થાય છે, જેના પરિણામે
ગૂંચળાના છેડા પર રહેલી સ્પ્રિંગોનું સંકોચન થાય છે. સંકોચન થાય છે એટલે સ્પ્રિંગ કઈ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે? મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. અને પરિણામે સ્પ્રિંગની અંદર ગૂંચળાના કોણાવર્તનનો વિરોધ કરતું અથવા ગૂંચળા પર લાગતા ટોર્કનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. શેની અંદર? સ્પ્રિંગની અંદર. તો ગૂંચળાના કોણાવર્તનને લીધે તેના છેડા પર રહેલી સ્પ્રિંગોમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. ઓકે, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક શું થશે? તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એને હું ટાઉ ડેશ કહી દઉં, અને ટાઉ ડેશ એ ગૂંચળાના કોણાવર્તનને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. ફાઈ એ શું છે? ગૂંચળાનું કોણાવર્તન. તો પુનઃસ્થાપક ટોર્ક, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એ ગૂંચળાના કોણાવર્તન ફાઈવના સમપ્રમાણમાં. આપણે સમપ્રમાણતા અચળાંક લઈએ. ટાઉ ડેશ ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણતા અચળાંક હું લઈ લઉં અહીંયા કે સ્મોલ કે 5. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. તો પછી કેને શું કહેવામાં આવે છે? તો જ્યાં કેને કહેવામાં આવે છે સ્પ્રિંગનો બળ અચળાંક. અને બળ અચળાંક એટલે શું? તો સ્પ્રિંગમાં એક વળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને સ્પ્રિંગમાં એક વળ દીઠ એટલે એક આંટો ચડે અથવા એક વળ ચડે અને તેને લીધે સ્પ્રિંગની અંદર જે પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે એને આપણે સ્પ્રિંગનો બળ અચળાંક કહીએ છીએ. એક વળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક. ઓકે, જ્યારે ગૂંચળા પર લાગતું ટોર્ક અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક બંને સમાન થાય ત્યારે ગૂંચળાનું કોણાવર્તન થતું નથી અને ગૂંચળો કઈ સ્થિતિમાં આવે છે? સંતુલન સ્થિતિમાં. તો ગૂંચળાની સંતુલન સ્થિતિમાં આપણે શું લખી શકીએ? અથવા ગૂંચળો સંતુલન સ્થિતિમાં હોય તો ગૂંચળો કેટલું કોણાવર્તન કરીને અહીંયા સ્થિર થઈ જાય? તો ગૂંચળો 5 જેટલું કોણાવર્તન કરીને સ્થિર થઈ જાય. તો સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક કેવા થઈ જશે? સરખા. તો આપણે લખી શકીએ ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડેશ. ઓકે, ટાઉ બરાબર કેટલા? તો ટાઉ બરાબર છે BINA અને ટાઉ ડેશ કેટલા છે? K5 છે. ઓકે, હવે ધ્યાન આપજો. હું આ સમીકરણને કઈ રીતે લખું છું? આઈને હું કરતા બનાવું આઈ. ઓકે, કે આને આ રીતે લખું છું BAN5. ઓકે, આ સમીકરણને આપણે આ રીતે લખીએ. તો અહીંયા કૌંસમાં આવતી જેટલી પણ રાશિ છે, સ્પ્રિંગનો બળ અચળાંક, ચુંબકીય ક્ષેત્ર, ગૂંચળાનું ક્ષેત્રફળ, ગૂંચળાના આંટાઓની સંખ્યા, એ બધી જ રાશિઓ કેવી છે? તો એ બધી જ રાશિઓ અચળ છે. અને અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે ગૂંચળાનું કોણાવર્તન જે 5 છે, આ જે બધા જ પદ છે અહીંયા કયા? તો K/BAN એ કેવા છે? અચળ. તો આપણે કહી શકીએ 5 ચલે છે આઈ. એટલે ગૂંચળાનું જે કોણાવર્તન 5 છે એ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે. આ સમીકરણ પરથી આપણે કહી શકીએ આ તો અચળ જ છે બધી રાશિઓ K/BAN. તો આપણને શું મળે? 5 ચલે છે આઈ. તો આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે ગૂંચળાનું કોણાવર્તન એ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો ગૂંચળામાંથી જો જુદા જુદા મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે તો
ગેલ્વેનોમીટરનું ગૂંચળું જુદું જુદું કોણાવર્તન દર્શાવે છે. જો પ્રવાહનું મૂલ્ય બદલાય તો ગૂંચળાના કોણાવર્તનનું મૂલ્ય પણ બદલાશે. એટલે કે ગેલ્વેનોમીટર જુદું જુદું, જેમ પ્રવાહનું મૂલ્ય બદલાશે એમ ગેલ્વેનોમીટરનું આવર્તન બદલાશે. હવે ગેલ્વેનોમીટરના સ્કેલનું યોગ્ય અંકન કરી ફાઈ જાણવાથી આપણે આઈ શોધી શકીએ છીએ. અને હું આ સમીકરણને આ રીતે લખું, ફાઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ થશે BAN બાય કે. તો આ જે ફાઈ બાય આઈ છે એને કહેવામાં આવે છે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. આને કહેવામાં આવે છે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા, જેને આપણે દર્શાવીએ છીએ IS વડે. ઓકે, તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે એકમ પ્રવાહ દીઠ આવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહે છે, જેની હમણાં ડિટેલમાં ચર્ચા આપણે નહીં કરીએ. આના પછી ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા પણ આવે છે, ત્યારે આપણે આ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, તો હવે આપણે જોઈએ ફાઇનલ થિયરી. ઓકે, તો આના સ્ક્રીનશોટ લેવા હોય તો તમે લઈ લો જરા. ચલો, નીચેથી પહેલો સ્ક્રીનશોટ લઈ લો અને ઉપરથી બીજો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે આપણે ગેલ્વેનોમીટરની કાર્યપદ્ધતિ જોઈએ. તો આપણે જોયું કે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળા પર ટોર્ક લાગે છે. તો ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય ટાઉ ઇઝ ઇક્વલ ટુ બીના સાઇન થીટા, BINA સાઇન થીટા, જ્યાં B ગૂંચળા પર લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર, I ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, N ગૂંચળામાં આંટાઓની સંખ્યા, A ગૂંચળાનું ક્ષેત્રફળ. હવે અહીંયા આપણે જે રચના કરેલી છે એ રચનામાં ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળાની કોઈ પણ કોણીય સ્થિતિમાં, અહીંયા આપણે ગેલ્વેનોમીટરની અંદર જે રચના કરી છે એ રચનામાં ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને કારણે, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? નરમ લોખંડનો નળાકાર. તો ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળાની કોઈ પણ કોણીય સ્થિતિમાં ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B એકબીજાને લંબરૂપે હોય છે. માટે ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ A અને B વચ્ચેનો કોણ થીટા 90 થાય. અહીંયા મારે થીટા લખવાનું રહી ગયો ભાઈ ખાસ, કે ભાઈ થીટા શું છે અહીંયા? તો થીટા એ ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો કોણ છે, કારણ કે આ થીટા વિશે તો આપણે માહિતી આપવી જરૂરી જ છે. ઓકે, તો અહીંયા થીટા 90 છે. આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો ટાવ ઇઝ ઇક્વલ ટુ BINA sin 90, but sin 90 is equal to 1, therefore ટાવ ઇઝ ઇક્વલ ટુ BINA B ના. હવે રચનાના આધારે જ આપણે આ કાર્યપદ્ધતિ લખવાની. ચલો, ગૂંચળા પર ટોર્ક લાગે છે. હવે સ્પ્રિંગમાં શું ઉદ્ભવે છે? પુનઃસ્થાપક ટોર્ક. તો એના વિશે મુદ્દો લખી નાખીએ કે ગૂંચળાના કોણાવર્તનને લીધે તેના છેડા પર રહેલી સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એ ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. ગૂંચળાના કોણાવર્તનને લીધે તેના છેડા પર રહેલી સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એ ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. તો પુનઃસ્થાપક ટોર્કને હું અહીંયા લખી નાખું એટલે આપણને ખબર પડે કે ભાઈ આ પુનઃસ્થાપક ટોર્ક છે. પુનઃસ્થાપક ટોર્કને હું ટાઉ ડેશ વડે દર્શાવું. તો પુનઃસ્થાપક ટોર્ક એ ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં છે, માટે ટાઉ ડેશ ચલે છે 5. તો અહીંયા ટાઉ ડેશ બરાબર કેટલા થશે? તો ટાઉ ડેશ ઇઝ ઇક્વલ ટુ K5 થશે. અને જ્યાં K એ સ્પ્રિંગનો બળ અચળાંક છે, K એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. હવે જો ગૂંચળું 5 જેટલું કોણાવર્તન કરીને સ્થિર થતું હોય, ગૂંચળું 5 જેટલું કોણાવર્તન કરીને સ્થિર થતું હોય, હવે આનો અર્થ શું થાય છે કે જ્યારે ગૂંચળા પર લાગતું પુનઃસ્થાપક, ગૂંચળા પર લાગતું બાહ્ય આવર્તક ટોર્ક, ગૂંચળા પર લાગતું બાહ્ય આવર્તક ટોર્ક ટાઉ અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ડેશ સમાન થાય, ત્યારે ગૂંચળું સ્થિર થાય છે. અને જ્યારે ગૂંચળું સ્થિર થાય છે ત્યારે એનું કોણાવર્તન કેટલું છે? 5 જેટલું છે. તો
તો આપણે અહીંયા લખી શકીએ કે જ્યારે ગૂંચળું 5 જેટલું કોણાવર્તન કરીને સ્થિર થતું હોય, એટલે કે જ્યારે ગૂંચળા સ્થિર ક્યારે થાય? જ્યારે ગૂંચળા પર લાગતું ટોર્ક અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક સમાન થાય. એટલે સ્થિર થાય છે એટલે બંને ટોર્ક કેવા થઈ જાય છે? સમાન. ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડેશ. ખબર પડી કે ના પડી? આમાં જ્યારે ગૂંચળું સ્થિર થશે ત્યારે ગૂંચળા પર લાગતું ટોર્ક અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક બંને કેવા હશે? સમાન. તો જ ગૂંચળું કેવું થઈ જશે? સ્થિર થશે. તો ટાઉ બરાબર BINA ટાઉ ડેશ ઇઝ ઇક્વલ ટુ K5 સ્મોલ k. ઓકે, હું આ સૂત્રમાં આઈને કરતા બનાવું તો આઈને હું કરતા બનાવું તો શું થશે? તો I ઇઝ ઇક્વલ ટુ થશે K/BAN ઇન્ટુ 5. હવે અહીંયા સ્પ્રિંગનો બળ અચળાંક K અચળ છે, ચુંબકીય ક્ષેત્ર B અચળ છે, ક્ષેત્રફળ A અચળ છે, N આંટાઓની સંખ્યા અચળ છે. એટલે આખું જે પદ છે K/BAN એ અચળ છે. માટે આપણે કહી શકીએ કે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ I એ ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં છે. I ચલે છે F. ક્યારે? જ્યારે K/BAN અચળ હોય. અચળ જ છે તો ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ એ ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. હવે ગેલ્વેનોમીટરના સ્કેલનું યોગ્ય અંકન કરીને આપણી જરૂરિયાત મુજબ ગેલ્વેનોમીટરના સ્કેલનું યોગ્ય અંકન કરીને 5 જાણવાથી આપણે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શોધી શકીએ છીએ. ઓકે, જો એકવાર ફરીથી જોઈ લઈએ, ફટાફટ ધ્યાન આપજો. સૌથી પહેલાં ગૂંચળા પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બીના સાઇન થીટા. બધા જ પદોની માહિતી આપી દો. પછી ત્રીજા અર્થી ચુંબકીય ક્ષેત્રના કારણે A અને B વચ્ચેનો કોણ 90 sin 91 એટલે ગૂંચળા પર લાગતું ટોર્ક આપણને બીના મળ્યું. બરાબર. તો ગૂંચળાના કોણાવર્તનને લીધે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. પુનઃસ્થાપક ટોર્ક એ ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં હોય. ટાઉ ડેશ ઇઝ ઇક્વલ ટુ K5. જ્યારે ગૂંચળું સ્થિર થાય, સંતુલન સ્થિતિમાં હોય ત્યારે ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડેશ. બંને સમીકરણોને અહીંયા લખી નાખો. બીના ઇઝ ઇક્વલ ટુ K5. આઈને કરતા બનાવો તો I ઇઝ ઇક્વલ ટુ K/BAN ઇન્ટુ 5. ઓકે, K/BAN આખું પદ અચળ છે તો આપણે કહી શકીએ I ચલે છે 5. એટલે કે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ એ ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે જે ગેલ્વેનોમીટરનો જે સ્કેલ છે એનું યોગ્ય અંકન કરીને આપણી જરૂરિયાત મુજબનું અંકન કરીને ગૂંચળાનું કોણાવર્તન જાણવાથી ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ શોધી શકાય છે. હવે ક્યાંક MCQમાં આપણને પૂછાઈ જાય સ્પ્રિંગનો બળ અચળાંક. ઓકે, તો આખો સવાલ આ છે ગેલ્વેનોમીટરનો ઉપયોગ, રચના, સિદ્ધાંત, કાર્યપદ્ધતિ. તો અહીંયા સુધી લખવું પડે અપ ટુ ડેટ. જો ક્યાંક MCQમાં પૂછાઈ જાય આપણને સ્પ્રિંગનો બળ અચળાંક એટલે શું, તો સ્પ્રિંગમાં એકમ બળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને એકમ બળ દીઠ એટલે ગૂંચળું પરિભ્રમણ કરે ને એટલે સ્પ્રિંગમાં વળ ચડે. આ રીતે જો દેખાય છે ને વળ, યસ. તો એકમ બળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એટલે એને કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક. તો સૂત્ર કયું હતું આપણી જોડે? તો સૂત્ર હતું ટાઉ ઇઝ ઇક્વલ ટુ K5. ટાઉ ઇઝ ઇક્વલ ટુ K5. તો K ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? ટાઉ બાય 5 થશે. ટોર્કનો એકમ કયો? જૂલ. 5 કોણાવર્તન, બરાબર છે, એનો એકમ રેડિયન. તો સ્પ્રિંગના બળ અચળાંકનો એકમ થશે જૂલ પર રેડિયન. પાછું તમારે જાતે બનાવી લેવાનું છે. એક બે વસ્તુ ધ્યાનમાં રાખજો કે ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને તેનું વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે તેવા એમીટર, મિલીએમીટર કે માઇક્રોમીટર બનાવવામાં આવે છે. ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહનું માપન કરે તેવા એમીટર, મિલીએમીટર કે માઇક્રોમીટર બનાવવામાં આવે છે. અને એમીટર, મિલીએમીટર, માઇક્રોમીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહના માપન માટે થાય છે. અને પરિપથના કોઈ ઘટકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો પ્રવાહ માપક એટલે કે એમીટરને હંમેશા જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું પડે. આ ખાસ યાદ રાખજો, એમીટરને હંમેશા શ્રેણીમાં જોડાય જે તે ઘટક સાથે. તેવી જ રીતે ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વોલ્ટેજ માપનાર સાધન વોલ્ટમીટર, વોલ્ટેજ માપક વોલ્ટમીટર પણ બનાવવામાં આવે છે. હવે તમે પરિપથના કોઈ ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો હોય તો વોલ્ટમીટરને હંમેશા તે ઘટક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. ઓકે, તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ સૂક્ષ્મ પ્રવાહના માપન માટે, વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે, ઉપરાંત વિદ્યુત પ્રવાહની દિશા શોધવા માટે. એમીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહના માપન માટે, વોલ્ટમીટરનો ઉપયોગ વોલ્ટેજના માપન માટે. એમીટરને હંમેશા શ્રેણીમાં જોડાય, વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જોડાય.